સાહિત્ય આપણે ત્યાં જો રાજા ભોજ નું નામ તમે સાંભળ્યું છે. કવિ કાળિદાસ રાજા ભોજ આવ્યા ને સોમનાથ યાત્રા ને ગુજરાતમાં આવ્યા. ગુજરાત નું કોઈ નાનકડું એવું ગામડું, ગામડાના પાદર માંથી બે ઘોડા ઉપર બેહી નીહર્યા. એમાં એક વૃદ્ધ ડોશીમાં તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈ ગયો. તમે મારું ચા છે ને અંગ્રેજો લઈ આવ્યા એવી ભેટ આપી ગયા છે. વાતું જવા દો. વાહ વાહ, કેવા જામ્યા બધા. ખમા ખમા આ પીતા પીતા હામું જોઈ મોઢાને અણારો ફરી જાય. પણ કવિ કાળિદાસ રાજા ભોજ નીકળ્યા, બે ઘોડા ઉપર જતા હતા. એમાં રસ્તો ભૂલ્યા ને વૃદ્ધ ડોહીમાં સાણા વીણતા હતા. વગડામાં એને હાથ કર્યો, એ ડોહીમાં અમને રસ્તો બતાવો, અમારે સોમનાથ જવું છે. ડોહીમાં સમજી ગયા એને કે આ બે સાણા લઈ લો હમણાં અને પછી જાઓ, રસ્તો બતાવો. તો વધુ બોલવા માંડ્યા, ડોહીમાં ઝટ કરો, જલ્દી કરો. આ હું કવિ કાળિદાસ છું ના, મારી હારે રાજા ભોજ છે, ઉતાવળ રાખો. ડોહીમાં થયું કવિ કાળિદાસ રાજા ભોજ, હું ગુજરાતની ધરતીની ડોહી છું. એને કવિ હોય તો મારે એની જ ભાષામાં જવાબ દેવો. ભાવિન કે શું છે ભાઈ? કે ડોહીમાં રસ્તો બતાવો, અમે બે અજાણ્યા છીએ. અજાણ્યા છીએ તો અજાણ્યા તો કે અજાણ્યા દુનિયામાં બે જ જણા છે, એક સ્ત્રીનું ચારિત્ર અને એક પુરુષનું ભાગ. આમાંથી તમે કોણ છો? કે નહીં એમ નહીં ડોહીમાં અમે બે એમાં હરખા બોલો, હરખો જવાબ દો. આ રાજા છે, રાજા ભોજ છે. તો રાજા દુનિયામાં બે જ છે, જીવનો રાજા યમ અને દેવનો રાજા ઇન્દ્ર. આમાંથી તમે કોણ છો? અરે ડોહીમાં એમ નહીં, અમે બે મુસાફર છે. મુસાફર બે જ છે, એક ખોળિયા મારે રિયેલું જીવ અને એક ઉડતું પંખી. આમાંથી તમે કોણ છો? અરે એમ નહીં ડોહીમાં હરખો જવાબ આપો. તમે આમ આડાવડા જવાબ દો માં, આમ કરો માં, તમે હરખો જવાબ આપો. નકર તમે જીત્યા ને અમે હારે, અમાર નથી પૂછો, અમે જાય છીએ. તો સાંભળો, હારેલા દુનિયામાં બે છે, એક કરજવાર માણસ ને એક દીકરીનો બાપ. આમાંથી તમે કોણ છો? પછી કીધું ભારતી ભવની બંધુ ધનિયા વડી, તને ધન હો ધન ગુજરાત ધરણી. એના જવાબ એવા હોય. હા, એક ગામડામાં જૂના જમાનામાં આવી રીતે ડાયરો હશે. ડાયરો પૂરો કરી અને 2-3 વાગે નીકળેલા બે માણા, એક 9-10 વર્ષની એની દીકરી હાલ્યા જતા બજારમાં. ઝરૂખા ઉપર રાજા આટા મારે, 3 વાગે નીંદર નહીં આવેલી. તો ઓલા બે માણા ને એની દીકરી વાતો કરતા જતા, ઓલો રાજા સાંભળી ગયો. બે માણા કેવી વાતો કરતા જતા એની દીકરી ખબર. એની દીકરી કે માં ટેરવા બહુ મીઠા હતા હો. તો એની માં કે ટેરવા તો મીઠા હતા, પણ કડવું કેવું મીઠું હતું. એનો બાપ કે ટેરવાય મીઠા હતા, કડવું મીઠું હતું, પણ તુંબડાની તો વાત જ નહીં, એવું મીઠું હતું. રાજા સાંભળી ગયો, માણસો મોકલ્યા. બે માણસ દીકરી બોલાવ્યો, છે ટેરવા ખાઈને આવ્યા, કોઈને મારીને આવ્યા છે? આવ્યા, ઉભા રહ્યા. બાપુ માફ કરજો, શું અમારો વાંક બીજો કઈ નહીં, હું ઉપર હતો તમારી વાતો સાંભળી ગયો. શું તમારી દીકરી કીધું ટેરવા મીઠા હતા, તમારા ઘરના કીધું કડવું મીઠું હતું. કડવું તો મીઠું કેમ? તમે કીધું તુંબડું મીઠું, તો આ હું એમ. આટલી જ વાત કરી તો 10 વર્ષની છોકરીની માને ઠૂ અમારી કે માં, હા આ તો ઓયલું લાગે, આ તો ઓયલું લાગે છે. એની માં કે ઓયલું નથી, ઓયલું હોય તો ઓયલું હોય ને બેટા. એનો બાપ કે આ ઓયલ્યા વગરનું ઓયલું છે, પણ છે ઓયલું. રાજા મુંજાણો, હજી ઓલું તુંબડું કડવું ટેરવા નથી ઉજ્યું, તો આ બીજું ઊભું કર્યું. કે તમે જે હોય તમને કહી દો, મને આ બધું જાણવાની બહુ જિજ્ઞાસા છે, મને કહી દો આ બધું. હું તો કઈ નહીં, માફ કરજો મારે તો હાથું તમે તમારે કીધું અભય આપું તમને, કઈ નો ગાયલું કાઢો તો. પછી કીધું તો સાંભળો મહારાજ, અમે ભજનમાં ડાયરામાં ગયા હતા. મારી દીકરીને છે ને સંગીતમાં બહુ મજા આવી, એટલે એને કીધું ટેરવા મીઠા હતા, તબલા બેંજાન પેટી બધું વાગે ને ટેરવાથી વાગે. ટેરવા બહુ મીઠા હતા. મારી દીકરી એને માને કીધું ટેરવા બહુ મીઠા હતા. એની માએ કીધું ટેરવા તો મીઠા, કડવું બહુ મીઠું હતું. નરસિંહ મહેતાનું કડવા નામનું પદ આવે ગાવાનું, એટલે ઈ બહુ પદ બહુ મીઠું હતું. કડવું બહુ મીઠું હતું. મેં કીધું કડવું મીઠું તો તુંબડા ટેરવાય મીઠા હતા, પણ તુંબડું બહુ. રામસાગરમાં ભજન ગાતા ને પેલા તુંબડું હોય, તુંબડું બહુ મીઠું. તો કે તો આ પછી ઓયલું નોલ્યા વગરનું ઈ હું? તો કે ઈ તો અમારી આવી ગામડાની સરળ ભાષા, અને તમારા જેવા રાજા હોવા છતાં જો પ્રજાની ભાષા સમજી ન શકતા હો, તો મારી દીકરી એને માને કીધું કે માં આ તો ઓયલું લાગે, એટલે કે જનાવર લાગે છે.
એને માએ કીધું ઓયલું હોય તો ઓયલું હોય, જનાવર હોય તો પૂંછડું હોય ને. મેં કીધું ઓયલ્યા વગરનું ઓયલું છે, પૂંછડા વિનાનું જનાવર છે, પ્રજાની ભાષાને નો સમજી શકે એમાં બીજું શું હોય. આવી ગીરમાં હું ઘણી વખત પ્રોગ્રામમાં બોલ્યો ને આજે તમને કહું, ગીરમાં જરૂર જાયજો. શું કામ એનું તમને કારણ કહું. હું એને એક યુનિવર્સિટી માનું છું. યુનિવર્સિટી શું કામ એ તમને કહું, તમારે સ્વીકારવું જ પડે. તમારા મનથી તમે કહેશો કે આ તો હાચી વાત કહેવાય, તમને અમુકને કદાચ ખબર નહીં હોય. જંગલ આખા વર્લ્ડમાં છે, તમે જોયા હશે. અમે આફ્રિકા ગયેલા અને અમારે પ્રોગ્રામ પતી ગયા અને પછી અમારે એરપોર્ટે જવાનું હતું, એટલે રાત્રે નીકળવાનું થયું તો અમારી ગાડીની આગળ પાછળ પોલીસની ગાડીઓ રાખવી પડી. આ નરી વાસ્તવિકતા છે, રિયલ વાત છે. આપ સાંભળજો. શું કામે પોલીસની ગાડી રાખવી પડી? જનાવરની બીકે નહીં, માણસની બીકે. જંગલી માણસ વૈશમાં લૂંટી લે. હવે આ તો આફ્રિકાની વાત આવી. વર્લ્ડમાં કોઈ દેશમાં આવું બને. આવો ભારતમાં બિહાર, બંગાળ, રાજસ્થાન જાઓ તમે, જંગલના અધિકારી રાતે તમને કહી દે કે આ કેડે ન હાલતા, આમ ફરીને જાઓ, અહીંયા તમને જંગલના માણસો લૂંટી લે. કોઈ પણ જંગલમાં. બહુ મોટી વાત છે આ, છે નાનકડી પણ. આખા વર્લ્ડમાં, ઓલ ઓવર વર્લ્ડ, કોઈ જંગલમાં રાતે નીકળો તો જંગલવાસીઓ તમને લૂંટી લે. આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાતે 1:30 વાગે ભૂલા પડો તો આડા ફરીને રોટલા ખવડાવે, લૂંટવાની ખબર જ ન હોય ભલા માણસ, એવી એક જ ગીર છે. શેખની યુનિવર્સિટી. આ ભણતર ક્યાં મળે? અમારા આંગણે આવ્યા બાપા, એના હાટું મરી જવું પડે. પંડ ભૂખા રહીને પીરી દેહે, પ્રેમ ભીના પકવાન, દુઃખ સાંભળતા માથડા દેવા આખું કુળ થાય છે કુરબાન. ઝૂંપડીએ કોકતો જાયજો ને એના મહેમાન તો થાયજો. ખપી જાય પોતે. આજ પણ ગીરમાં સાત્વિક પ્રજા રહે છે. એક પણ પંખીડાનો કોઈ વસ્તુનો શિકાર કરે તો નહીં, કરે નહીં માર્યા વગર મેલે નહીં. નગર બીજા જંગલમાં જાઓ, પંખીડું જોવા નથી મળતું. એ આપણી ગાંડી ગીર છે. ને હજી અમારા માલધારીઓ ભેંસનું 10-15 વેતર 20 વેતર કે 10 વેતર દૂધ ખાધું હોય ને ભેંસનું, આજ પણ અમારે ગીરમાં ભેંસ દૂધ દેતી બંધ થઈ જાય તો એને થોડું ખોળ દેવું પડે. ખોબો ખોળના ભાવ બહુ ઊંચા છે અત્યારે. ખોળ નો દે ભેંસ ઉનાળે નો જીવે, મરી જાય તો ખોળ દે કે આ અમારી માં કહેવાય. અને આને બિચારીને 2 વર્ષ 5 વર્ષ જીવશે ને કા હાવજ ખાઈ જાય. અને આને બિચારી દૂધ તો હવે દેતી નથી, પણ એનું ખોળ દેવું જોઈએ. ત્યાં કોઈ ખાટકી આવીને કે 7,000 આપી દે, તમારે ક્યાં ભેંસ દૂધ દેવાની છે? 7,000 એના માટે બહુ મોટા હોય. પણ શું કે ખબર, 20 વેતર દૂધ ખાધું અમારી માં કહેવાય. અમે ખાટકીને થોડા દઈ. અમારી ગીરમાં આજે ભેંસને નથી દેતા 20 વર્ષ દૂધ ખાધેલું. અને ભણેલા મા બાપને મૂકી આવે છે. આમાં ભણેલા કોણ, એના ઉપર આપણે રિસર્ચ કરવું પડશે. એટલા માટે આ વાતો કરવી પડે છે આજે. આજની ઘડી સુધી ઈ ગીરના ગોવાળિયા ઉભા થયા સિંહને જોઈને.
ભાગ્યો, અરે નાનકડી સોડીથી ભાગ્યો. તેથી સિંહે કીધું તું કે ચારણની દીકરી હતી અને એક દીકરીની રિસ્પેક્ટ કરવા માટે હાવજ કે હું ભાગી ગયો છું. ભલા માણસ, આ આપણું સાહિત્ય, આ આપણી કવિતા. એવી દીકરીની એક વાત, એક લોકગીતની બે કડી અને પછી પાછું ભાઈનો દોર વાપરીશ. આપ સતત બેઠા છો, ભાઈએ કીધું એમ આખો પ્રસંગ છે. પણ